ગુજરાતમાં ફરી એકવાર આગામી 12 થી 20 તારીખમાં ભારે વરસાદની હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢક દ્વારા આગાહી કરવામાં આવી છે. હાલનો લો પ્રેશર કે જે પશ્ચિમ મધ્યપ્રદેશ આસપાસના રાજસ્થાનના ભાગો પર પહોંચ્યું છે, જેને લીધે 8 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતમાં, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ જોરદાર વરસાદ થવાની અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આ સિસ્ટમ પણ છેલ્લી નથી. આ પછી પણ 12 કે 13 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગમાં ઓરિસ્સા અને આંધ્રના તટ પાસે એક વધુ લો પ્રેશરનું ફોર્મેશન થઈ શકે છે, કે જેને લીધે આગામી 12 થી 20 તારીખ સુધીમાં આંધ્ર, ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી એક વખત ભારેથી અતિ ભારે કે સારો એવો વરસાદ પડી શકે છે. તો બંગાળની ખાડીમાં એક પછી એક બની રહેલી મોસમી સિસ્ટમોને લીધે ચોમાસું પાછું ફરવાની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. 20 સપ્ટેમ્બર પછી વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો નોંધાયો તેવી સંભાવના હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢક દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.